ગુજરાતમાં એક મોટી સમસ્યા બીઆરટીએસ અને મેટ્રોએ ઊભી કરી છે. આ કોના મગજની પેદાશ છે કાંઈ સમજાતું નથી. હવે બીઆરટીએસ છે એટલે મારી દૃષ્ટિએ તો બોગસ રોડ ટ્રાન્સપોર્ટ સર્વિસ છે. એક 2% લોકો માટે થઈ અને 98% લોકોને ટ્રાફિક જામની સમસ્યા ઊભી કરે છે. કેટલી વારે એક બસ નીકળે, એ બસમાં શું મોટા વીવીઆઈપી બેસે છે કે એના માટે રસ્તો ક્લિયર રાખવાનો, અને બાકીની જે પ્રજા છે 98%, 99% પ્રજા, એને સાંકડી જગ્યામાંથી પસાર થવાનું. કોઈ પણ વરઘોડો જતો હોય તો એની પાછળ એને વરઘોડામાં જોડાવાનું બધી પબ્લિકે, અને લાંબે સુધી બધી ટ્રાફિક જામ થાય. આ કોઈ બુદ્ધિ વગરના માણસની પેદાશ છે આ બીઆરટીએસ. અને મેટ્રોમાં કેટલી જગ્યા રોકાય અને ક્યાંથી આવે. તમે એક વસ્તુનો વિચાર કરો કે ગાંધીનગરથી અમદાવાદ મેટ્રો કરે છે. હવે એમાં કોઈ પણ વ્યક્તિ મેટ્રોના રેલવે સ્ટેશને આવવા માટે કાંઈક વાહનની વ્યવસ્થા કરવી પડે અને ત્યાંથી એને કોઈ રિક્ષા કરે કે કોઈ બીજું વાહન લઈને આવે, કાંઈ વાહન મૂકે ત્યાં આજુબાજુમાં સ્ટેશને, અને અહીંયા ગાંધીનગર આવે. પછી ગાંધીનગર જ્યાં એનું સ્ટેશન હોય ત્યાંથી સચિવાલય જવું હોય, અથવા તો ગાંધીનગરમાં પોતાના ઘરે જવું હોય, એટલે વળી એને બીજી વાહનની વ્યવસ્થા કરવાની. મૂર્ખા હોય તો એવું કરે. અત્યારે સામાન્યમાં સામાન્ય માણસ હોય ને, ઓલો દાંતણ વેચનારો, તો એની પાસે મોટરસાઇકલ છે અને કાર છે, તો એક ઘરમાં 2-3 કાર છે. હવે એ લોકો કોઈ થોડા આમાં મેટ્રોમાં બેસવાના છે? ક્યાંથી આ કમતી સૂજે છે સરકારને આવી બધી. અને બીઆરટીએસ સુરતમાં જુઓ કેવી સાંકળ કરી દીધી છે, અને કેટલા સમયથી કામ ચલાવે છે, ધીમું ને એના હિસાબે બધા લોકો. અને સુરતમાં સવારે હીરાવાળા અને જે કોઈ મજૂરો અને કારીગરો નીકળી પડે, અને એટલો રશ હોય છે કે તમે કલ્પના ન કરી શકો. ચાલીને જતા હોય ને. મુંબઈનું ટ્રાફિક મને એમ લાગતું હતું હાઈએસ્ટ છે, એને વટી જાય એવું ટ્રાફિક સુરતમાં. અને સુરતમાં સાંકડી જગ્યામાંથી બીઆરટીએસના રૂટ કાઢ્યો છે. આવા ડફોળ મગજવાળા માણસોને કોઈ આ સુરતની પ્રજા, એના આગેવાનો, સુરતના એ જે કોઈ હોય, રાજકીય નેતા હોય કે સામાજિક આગેવાનો, એ બધા એવા જ મને એવું લાગે છે, એવા જ છે નમાલા, કે જેથી કરીને આ વસ્તુને રોકતા નથી. હવે જો રાજકોટમાં જુઓ બીઆરટીએસ છે તો બહુ રાઈટ છે એકદમ, કે 150 ફૂટ રિંગ રોડ હતો, ત્યાં બીઆરટીએસ કાઢ્યું તો બે બાજુ સાઈડમાં જગ્યા છે. ખરેખર તો આખી સિસ્ટમ જ કેન્સલ કરવાની જરૂર છે. બસને હાલવામાં કોઈ આડા પડે છે? કોઈ આડા ફરે છે? અને બસની અંદર બેઠેલા કંઈ દુનિયાના વિશ્વના મહાન માણસો છે કે જેને કોઈ ફટાફટ પહોંચવું છે અને કોઈ એને રોકે છે? આ બિલકુલ ખોટી સિસ્ટમ છે બીઆરટીએસ. અને આ ટૂંકા ગાળાની મેં કીધું ને, અમદાવાદ ગાંધીનગરવાળી મેટ્રોનું કેટલા વર્ષથી કામ હાલે છે, કેટલા કરોડ રૂપિયા અધિકારીઓ ચાવ કરી ગયા, અને હજી બધું ખર્ચો થાય છે. પ્રજાના પૈસાનો બગાડો કરવા સિવાયનું આ કોઈ કામ નથી. એટલે બીઆરટીએસ તો રદ કરી નાખવાની જરૂર છે. પ્રજાએ બધાએ માગણી કરવાની જરૂર છે કે ભાઈ આ વસ્તુ કાઢી નાખો. આરામથી બધા વાહનો ચાલ્યા જાય અને કોઈ જાતનું ટ્રાફિક જામ ન થાય, અને અકસ્માતો પણ ન થાય સાંકળના કારણે. આવું ક્યાંય સૂઝતું નથી. એટલે મને લાગે આ ગુજરાતની પ્રજા દાળ ભાત ખાનારી આવી નબળી પ્રજા છે કે આવી કોઈ વસ્તુનો વિરોધ નથી કરતા, જોયા જ કરે છે આ બગોલાની જેમ. ગમે તે કરે, સરકાર ગમે એ નિર્ણય લે, કોર્પોરેશન ગમે એ નિર્ણય લે, ગમે તે ખોટી સિસ્ટમથી ચાલે, કોઈ અધિકારીના મગજની ખોટી પેદાશ હોય અને એને પ્રજા સહન કરી લે, અને કાંઈ બોલે જ નહીં, કાંઈ કહે જ નહીં. આ સ્કૂલોવાળા છે તો બેફામ ફી વધારે, હદ વગરની, એ લોકો સહન કરે, સરકારે જોયા કરે છે. ને ઓલી ફી નિયંત્રણ કમિટી છે એ તો નકામી વસ્તુ છે, એને એ રાખવાનો કોઈ અર્થ જ નથી. ફી નિયંત્રણ કમિટીએ કોની સ્કૂલ રદ કરી? 1,00,000-2 લાખ રૂપિયા ફી લેતા હોય એની પર. એટલે આ બધું છે ને, ખરેખર નબળી અને નમાલી પ્રજાનું જ આ પરિણામ છે. નહીંતર કાંઈ આવું થોડું જેને મન પડે, મરજી પડે, જે અધિકારીના મગજમાં જે સૂજે જ્યારે એનો અમલ કરે
અને પ્રજાએ જોઈએ રાખવાનું સાંકળમાં આ બિલકુલ યોગ્ય નથી. એટલે ખરેખર આ BRTSના રૂટ બધા રદ કરવાની જરૂર છે. તો ઝડપથી આ BRTS રૂટ રદ થાય એની કાર્યવાહી કરવી જોઈએ. ઓકે.